નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી સૃષ્ટિ વિદ્યાશાળાના આ યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. હવે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ છે શું? તમે ચેપ્ટર નંબર 10 ભણી ગયા હશો વર્તુળ, તો એના અંદર તમે વર્તુળ શું છે, ક્ષેત્રફળ શું છે કે એ બધું જ તમે ત્યાં ભણી ગયા છો. હવે જોઈએ કે ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એટલે શું કે કોઈ પણ નોર્મલી એક વર્તુળ હોય છે. આ શું છે? વર્તુળ છે. હવે વર્તુળના અંદરના ઘેરાવામાં કઈ કઈ વસ્તુ આવેલી છે, એટલે કે વૃત્તખંડ છે, વૃત્તાંશ છે, એ કયા અને કેટલા એંગલે હોય છે, એ બધું જ આપણે આજે આ ચેપ્ટરમાં જોવાનું છે. તો સૌથી પહેલા વૃત્તાંશ એટલે શું? સૌથી પહેલા તો વૃત્તાંશ એટલે શું? તો ચલો આપણે જોઈએ કે વૃત્તાંશ એટલે શું. એક વર્તુળ છે આપણી જોડે, બરાબર? તો હવે વૃત્તાંશ કોને કહેશો કે વર્તુળાકાર પ્રદેશ. આ કયો છે? વર્તુળાકાર પ્રદેશ. એની બે ત્રિજ્યાઓ, એટલે આપણે કોઈ પણ અહીંયાથી બે ત્રિજ્યા લઈ લઈએ, અહીંયાથી 1 અને 2. શું છે? વર્તુળાકાર પ્રદેશની બે ત્રિજ્યાઓ, બરાબર? અને તેમને અનુરૂપ ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને તેમને અનુરૂપ શું? ચાપ. તેમને અનુરૂપ ચાપ એટલે કે તમે અહીંયાથી જો કોઈ પણ એક ચાપ દોરો છો તો એ ચાપના અહીંયાથી તમે દોરો છો તો આખો ચાપ, અહીંયાથી દોરો છો તો આખો ચાપ, બરાબર? તો શું થશે? વર્તુળાકાર પ્રદેશની બે ત્રિજ્યાઓ અને તેમને અનુરૂપ ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને વર્તુળનો વૃત્તાંશ કહે છે. શું કહે છે? વર્તુળનો વૃત્તાંશ કહે છે. વૃત્તાંશ કોને કહે છે? વૃત્તાંશ. તો શું આવશે? વર્તુળાકાર પ્રદેશની બે ત્રિજ્યાઓ, બરાબર? કેટલી? બે ત્રિજ્યાઓ અને તેને અનુરૂપ ચાપ, અને તેને અનુરૂપ શું છે? ચાપ. અને તેને અનુરૂપ ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને વર્તુળનો વૃત્તાંશ કહે છે, બરાબર? ચલો હવે અહીંયા આપણે નામ નિર્દેશન આપી દઈએ. અહીંયા હું O આપું છું, અહીંયા A આપું છું અને અહીંયા B આપું છું, બરાબર? તો હવે વૃત્તાંશ કોને કહે છે કે આના અંદરનો છે. હવે આમાં ચલો બે ભાગ પડે છે. ત્રિજ્યા છે તો અહીંયાથી મેં બે ત્રિજ્યાઓ લીધી છે, બરાબર? અને ચાપ અહીંયાથી આમ પણ દોરાય છે, હું અહીંયાથી લઉં તો આમ પણ દોરાય છે. તો આ એક નાનો ભાગ છે અને એક કેવો ભાગ છે? મોટો ભાગ છે. એક કેવો છે? નાનો ભાગ છે અને એક કેવો ભાગ છે? મોટો ભાગ છે. તો ચલો નાનો હશે એ શું કહેવાશે? લઘુ વૃત્તાંશ. અને મોટો હશે એને શું કહીશું? ગુરુ વૃત્તાંશ. નાનો છે એને શું કહીશું? લઘુ વૃત્તાંશ. અને આ મોટો છે એને શું કહીશું? ગુરુ વૃત્તાંશ, બરાબર? લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ. ચલો અહીંયાથી એક એંગલ બને છે. કયો? આપણે આપી દઈએ થીટા. એંગલનું નામ આપી દઈએ થીટા. તો ચલો અહીંયાથી તમે અહીંયા O A B છે, અહીંયા હું કોઈ નામ આપું છું P અને અહીંયા કોઈ નામ આપું છું શું? Q. શું આપું છું? P અને Q. તો અહીંયા ખૂણો કયો થશે? AOB. ખૂણો કયો થશે? AOB. એ વૃત્તાંશનો શું છે? ખૂણો છે. વૃત્તાંશનો શું છે? ખૂણો છે. અહીંયા લખી દઈએ. અહીં ખૂણો AOB એ વૃત્તાંશનો ખૂણો છે, બરાબર? AOB શું છે? વૃત્તાંશનો ખૂણો છે. અને OAPB લઘુ વૃત્તાંશ અને OAQB શું છે? ગુરુ વૃત્તાંશ. OAPB આખું બને છે કેવું છે? લઘુ વૃત્તાંશ છે. OAPB એ લઘુ વૃત્તાંશ અને
બીજો કયો થાય છે ઓ એ ક્યુ બી, ઓ એ ક્યુ અને બી. ખબર પડી કઈ રીતે? જો સૌથી પહેલા તો વર્તુળની કેટલી બે ત્રિજ્યાઓ, તો વર્તુળની બે ત્રિજ્યાઓ લીધી ઓએ અને ઓબી, બરાબર. હવે ઓએ અને ઓબી એને અહીંયા એંગલ લીધો છે મેં, કયો? થીટા એંગલ લીધો. નાનો ભાગ છે એ કયો છે? લઘુ વૃત્તાંશ. અને મોટો ભાગ છે કયો છે? ગુરુ વૃત્તાંશ. અહીંયા મેં પી અને અહીંયા ક્યુ નામ આપી દીધું. તમે બીજું કોઈ પણ નામ આપી શકો છો. તો એ ઓ પી બી અથવા ઓ એ પી બી તમે કંઈ પણ લઈ શકો છો. અને અહીંયા પણ શું થશે? એ ઓ બી ક્યુ અથવા ઓ એ બી ક્યુ તમે કોઈ પણ નામ આપી શકો છો. આ કયું છે? ગુરુ વૃત્તાંશ ને આ કયું છે? લઘુ વૃત્તાંશ, બરાબર. હવે ગુરુ વૃત્તાંશ છે તો એમાં શું થશે? 360 માઇનસ થીટા. અહીંયા એંગલ કેટલો થશે? 360 માઇનસ થીટા. કેટલો થશે? 360 માઇનસ થીટા. અહીંયાનો એંગલ કેટલો છે? થીટા છે. લઘુ વૃત્તાંશનો કેટલો છે? થીટા છે. પણ જ્યારે ગુરુ વૃત્તાંશમાં શું થશે? 360 નો એંગલ હતો એમાંથી થીટા એટલે કે લઘુ વૃત્તાંશનો એંગલ હશે કેટલો થશે? બાદ થશે. અને ત્યારે તમને ગુરુ વૃત્તાંશનો ખૂણો મળશે, બરાબર. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ વૃત્તખંડ એટલે શું. આ તમે જોઈ લીધું. હવે જોઈએ કે વૃત્તખંડ શું જોઈએ? વૃત્તખંડ. તો ચલો એની આપણે જોઈએ વ્યાખ્યા કે વર્તુળની જીવા લખો. ચલો વર્તુળની જીવા. શું? વર્તુળની જીવા. હવે અહીંયા આપણે વર્તુળ દોરીએ. ચલો આ વર્તુળ છે. વર્તુળની જીવા એટલે શું? કે અહીંયાથી અહીંયા સુધીનું. આ શું છે? વર્તુળની જીવા. એને હું નામ આપી દઉં છું એ અને બી. તો વર્તુળની જીવા તથા તેને અનુરૂપ ચાપની વચ્ચે, વર્તુળની જીવા તથા તેને અનુરૂપ ચાપની વચ્ચે ઘેરાયેલા શું? વર્તુળની જીવા અને તેને અનુરૂપ ચાપ. એને અનુરૂપ ચાપ તમે કોઈ પણ બાજુ એને ચાપ આપી શકો છો. તો તેને અનુરૂપ ચાપની વચ્ચે ઘેરાયેલા પ્રદેશના અંશને વર્તુળનો વૃત્તખંડ કહે છે. ઘેરાયેલા પ્રદેશના અંશને વર્તુળનો વૃત્તખંડ કહે છે. વર્તુળનો શું કહે છે? વૃત્તખંડ કહે છે, બરાબર. તો હવે આપણે વર્તુળમાં સમજીએ કે કયો વૃત્ત. હવે જો આમાં પણ તમને બે ભાગ દેખાય છે. જે રીતે વૃત્તાંશમાં બે ભાગ હતા, જે નાનો હતો એને આપણે શું કીધું હતું? લઘુ વૃત્તાંશ. અને મોટો તો એને કીધું હતું ગુરુ વૃત્તાંશ. એ જ રીતે વૃત્તખંડની અંદર આ નાનો છે એને શું કહેશો? લઘુ વૃત્તખંડ. અને મોટો છે એને કહીશું ગુરુ વૃત્તખંડ. ચલો એક કામ પૂરું. હવે આપણે એને નામ નિર્દેશન કરી દઈએ. અહીંયા એ બી છે, અહીંયા પી છે, તો અહીંયા આપણે ક્યુ આપી દઈએ. ઓકે. અને અહીંયા વચ્ચોવચ મેં અહીંયા ઓ આપ્યું છે. વચ્ચોવચ શું આપ્યું છે? ઓ આપ્યું છે. હવે તમે એમ કહેશો કે મેમ તમે અહીંયાથી અહીંયા નીચે લાઈન દોરી, તો અહીંયા વચ્ચે મેન પોઈન્ટમાંથી કેમ ના દોરી? મેન પોઈન્ટમાંથી હું લાઈન દોરું તો એને વ્યાસ કહેવાશે. અને વ્યાસથી આ બાજુ નીચેના ભાગમાં, વ્યાસથી પેલી ઉપરના ભાગમાં તમે કોઈ પણ વ્યાસ જેવી જ લાઈન દોરશો એનાથી નાની, તો એ કહેવાશે તમારી જીવા કહેવાશે, બરાબર. તો આપણને શું કીધું છે કે વર્તુળની જીવા તથા તેને અનુરૂપ ચાપની વચ્ચે ઘેરાયેલા પ્રદેશના અંશને વર્તુળનો વૃત્તખંડ કહે છે, બરાબર. તો હવે ખૂણો કયો થશે? ચલો હવે આમાં તો જો કોઈ એંગલ થશે નહીં. હવે આપણે આના સૂત્રો જોઈએ. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ, બરાબર. હવે એક વસ્તુ જો અહીંયા હું લઉં છું ખૂણો અને અહીંયા લઉં છું વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે નોર્મલી તમને વૃત્તાંશ કીધું હોય
તો તમારે એને લઘુ વૃત્તાંશ જ સમજવાનું. વૃત્તાંશ કીધું હોય તો શું સમજવાનું? લઘુ વૃત્તાંશ જ સમજવાનું. જો તમને એવું કીધું છે કે ગુરુ વૃત્તાંશ શોધો તો જ ગુરુ શોધવાનું. બાકી નોર્મલી તમને કીધું છે કે વૃત્તાંશ શોધો તો કયો? લઘુ વૃત્તાંશ જ શોધવાનું. અહીંયા ચલો એંગલ કીધો છે અને અહીંયા વૃત્તાંશનું ક્ષેત્રફળ કીધું છે. તો ચલો ખૂણો અહીંયા લઉં છું કે 360 અત્યારે લઉં છું. 360 આખો ખૂણો લીધો છે મેં અત્યારે. આખો ખૂણો લીધો છે 360. મારે અહીંયા વર્તુળનું એટલે ક્ષેત્રફળ કેટલું થશે વૃત્તાંશનું? પાઈ આર સ્ક્વેર. કેટલું થશે? પાઈ આર સ્ક્વેર. તો અહીંયા થીટા એ કેટલું? થીટા એ કેટલું? તો ચલો એ જ રીતે આપણે હવે એનો આપણે કરીએ તો કેટલું થશે? અહીંયા આપણે જો આને તમારે આ એક સૂત્ર જ બનશે આ કે 360 પાઈ આર સ્ક્વેર. તો થીટા એ કેટલું? એ કોનું સૂત્ર બનશે? વૃત્તાંશનું ક્ષેત્રફળ. શું? વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ચલો અહીંયા આપણે ગુણીએ કે શું થશે? પાઈ આર સ્ક્વેર થીટા, પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360 અપોન કેટલા થશે? 360. આ જ તમારું શું થયું? વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર. આ તમારું એક સૂત્ર થયું. સૂત્રો બરાબર. આ ચેપ્ટરના અંદર તમારે 3 કે 4 સૂત્ર છે એટલા જ યાદ રાખવાના છે અને એના ઉપરથી આખું જ ચેપ્ટર છે. બરાબર. જો હવે આ રીતે તમે એક સમજી લીધું છે કોનું? વૃત્તાંશનું ક્ષેત્રફળ. બરાબર. કયું છે? વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે તમને વૃત્તાંશનું ક્ષેત્રફળ કીધું છે એટલે આ એ જ થયું કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તમને ગુરુ શોધવાનું કીધું હશે તો તમને અંદર આપશે કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. બરાબર. ચલો હવે આગળ આપણે સૂત્ર બીજું જોઈએ કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો આપણે લઘુ માટે જોઈ લીધું. હવે જોઈએ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. કયું? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ચલો હવે ગુરુ વૃત્તાંશ માટે શું થશે કે પાઈ આર સ્ક્વેર તો થશે જ. પાઈ આર સ્ક્વેર તો થશે જ. પાઈ આર સ્ક્વેર થીટાની જગ્યાએ શું આવશે? ચલો જુઓ આગળ આપણે અહીંયા જોયું હતું કે થીટાની જગ્યાએ આપણે એંગલમાં શું આવશે? વૃત્તાંશની અંદર જો ગુરુ વૃત્તાંશમાં થીટાની જગ્યાએ મારી જોડે શું છે? 360 માઇનસ થીટા. કેટલું છે? 360 માઇનસ થીટા. તો આપણે અહીંયા થીટાની જગ્યાએ શું મૂકીશું? 360 માઇનસ થીટા. કેટલું મૂકીશું? 360 માઇનસ થીટા. અને ભાગ્યા કેટલા થશે? 360. ભાગ્યા કેટલા થશે? 360. આ તમારું કયું થયું? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. કયું થયું? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. ચલો હવે એ જ રીતે આપણે જોઈએ વૃત્તખંડ માટે. એ જ રીતે શું જોઈએ? વૃત્તખંડ માટેના સૂત્રો જોઈએ. ચલો તમારા વૃત્તાંશના 2 સૂત્રો થઈ ગયા. કયા? લઘુ વૃત્તાંશ માટે અને બીજું કયું? ગુરુ વૃત્તાંશ માટે. હવે એ જ રીતે વૃત્તખંડ માટે જોઈએ. તો વૃત્તખંડ માટે પહેલું જ છે તમારું વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે આમાં પણ તમને નોર્મલી એવું જ કીધું છે કે વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો કયું સમજવાનું? લઘુ સમજવાનું કે ગુરુ? લઘુ સમજવાનું. બરાબર. તો તમને અહીંયા કીધું છે તો અહીંયા કયું સમજવું પડશે? લઘુ વૃત્તખંડ. કયું સમજશો? લઘુ વૃત્તખંડ. તો ચલો લઘુ વૃત્તખંડની અંદર મારે શું થશે? વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થશે? વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. શું થશે? વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે જુઓ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે વૃત્તાંશ એટલે આટલા ભાગમાં હતો. બરાબર. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ અને માઇનસ કેવું થશે? ત્રિકોણનું ક્ષેત્રફળ. આ વૃત્તાંશ છે તમારી જોડે તો વૃત્તાંશનું ક્ષેત્રફળ તો થશે ને એમાંથી શું થશે? ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? કટ થશે. બરાબર.
ચલો હવે આ તમારું થયું વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર. એ જ રીતે હવે આપણે ગુરુ વૃત્તખંડ માટે જોઈએ. શેના માટે જોઈએ? ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. કયું? ગુરુ વૃત્તખંડ માટેનું ક્ષેત્રફળ. હવે ગુરુ વૃત્તખંડ માટેના ક્ષેત્રફળમાં તમને આઈડિયા આવી જ જવી જોઈએ કે કઈ રીતે શું થશે. તો જો આપણે આકૃતિ જોઈએ, આગળ આકૃતિ છે આપણી કે હા હવે જો ગુરુ વૃત્તખંડ કીધું છે, મને કયો કીધું છે? ગુરુ વૃત્તખંડ કીધું છે. તો આખો પહેલા વર્તુળ છે મારી જોડે. શું છે? વર્તુળ છે. તો સૌથી પહેલા વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડ હું બાદ કરીશ એટલે મને શું મળશે? ગુરુ વૃત્તખંડ મળશે. આખું વર્તુળ છે, વર્તુળમાંથી હું આટલો ભાગ બાદ કરી દઉં છું, જે લઘુ વૃત્તખંડ છે એ હું બાદ કરું છું તો મને શું મળશે? ગુરુ વૃત્તખંડ મળશે. તો ચલો આપણે એનું સૂત્ર શું બનશે? આપણે લખીએ ચલો કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ કોનું બાદ થશે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. બરાબર. આ તમારું હતું વૃત્તાંશ ગુરુ વૃત્તખંડના ક્ષેત્રફળનું સૂત્ર. તો કેટલા થયા? 4 સૂત્રો થયા. 2 વૃત્તાંશના અને 2 વૃત્તખંડના. કેટલા થયા ટોટલ? 4 ઇક્વેશન થયા. ચલો હવે આગળ આપણે એક જોઈએ કે વર્તુળની અંદર જીવા અને ત્રિજ્યાઓથી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે જોઈએ કયું છે? વર્તુળની અંદર હવે વર્તુળની અંદર આપણે કોના કોનાથી ત્રિકોણ રચાય છે? આપણે જ્યારે જીવા દોરીએ છીએ ત્યારે એક ત્રિકોણ રચાય છે, જ્યારે આપણે 2 ત્રિજ્યાઓ દોરીએ છીએ ત્યારે ત્રિકોણ રચાય છે. તો હવે આપણે શું જોવાનું છે કે વર્તુળની અંદર જીવા અને ત્રિજ્યાઓથી રચાતા કોનું ક્ષેત્રફળ? ત્રિકોણનું ક્ષેત્રફળ. શું થશે? ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? r સ્ક્વેર. શું થશે? આપણે અહીંયા અલગ અક્ષરથી લખીએ કે r સ્ક્વેર. શું થશે? r સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. શું થશે? r સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. બરાબર. ચલો આ તમારું થયું કે વર્તુળની અંદર જીવા અને ત્રિજ્યાઓથી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે કે તમને વૃત્તાંશની અંદર પૂછે કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો તો તમારે અંદર શું કરવું પડે છે? જે એમાંથી આમાં ત્રિકોણનું તમને પૂછે છે તો એમાં તમારે આ સૂત્ર મૂકી અને કરવાનું રહેશે. બરાબર. ગણતરી કરવાની રહેશે. હવે તમારા કેટલા સૂત્રો થયા? 5 સૂત્રો થયા. તો હવે તમારું એ જો હજુ એક સૂત્ર જોઈએ આપણે કે અર્ધવર્તુળનો પરિઘ. શું? અર્ધ ચલો અર્ધવર્તુળનો પરિઘ શું થશે? પાઈ આર પ્લસ કેટલો થશે? ડી થશે. પાઈ આર પ્લસ કેટલો થશે? ડી થશે. તો આપણે એને સાબિતીની રીતથી જોઈએ તો પહેલા કેટલું થશે? 2 પાઈ આર બાય 2. આ કેવો થયો? 2 પાઈ આર આખા વર્તુળનો પરિઘ. આખા વર્તુળનો પરિઘ શું થયો? 2 પાઈ આર. તો હવે 2 પાઈ આર ના અડધા કરશો. બરાબર. અને પેલો કેટલો થશે? 2r થશે. પ્લસ કેટલું થશે? અહીંયા 2r થશે. બરાબર. તો હવે આમાંથી બધું કેન્સલ થશે તો શું થશે? અહીંયાથી 2 2 કટ થશે તો શું વધશે? પાઈ આર પ્લસ 2r. પાઈ આર પ્લસ શું થશે? 2r. તો પાઈ આર અને પ્લસ 2r ની જગ્યાએ આપણે શું લખીશું? ડી લખીશું. ઓકે. 2r ની જગ્યાએ શું લખીશું? ડી લખીશું. તો અહીંયા આપણું સૂત્ર બનશે પાઈ આર પ્લસ ડી. પાઈ આર પ્લસ કેટલું થશે? ડી. આ શેનું સૂત્ર છે? ચલો આપણે પાછળ લખી દઈએ અને અર્ધ વર્તુળનો
પરિઘ પાઈ આર પ્લસ ડી. કેટલું થશે? પાઈ આર પ્લસ ડી. ઓકે, તો આ તમારા કેટલા સૂત્રો થયા? 6 સૂત્ર થયા. હજુ પણ વર્તુળના ચતુર્થાંશનો પરિઘ જોઈએ. વર્તુળનો કયો ભાગ? ચોથા ભાગનો પરિઘ. આ હતો અર્ધવર્તુળ એટલે કે 2 ભાગ પડે એના. હવે ચતુર્થ માટે જોઈએ તો કેટલા ભાગ પડે? 4 ભાગ પડે. તો ચલો એનું જોઈએ આપણે. આ બધા આ લાસ્ટ જે 2 સૂત્રો છે એ રેર કેસમાં જ પૂછાય છે, પણ આગળના જે 5 સૂત્રો છે એ તમારે મોસ્ટલી બધા જ દાખલામાં એ જ સૂત્રોનો ઉપયોગ કરવાનો રહેશે. આ છેલ્લા 2 સૂત્રો છે એ રેર કેસમાં અમુક કોઈ એવા દાખલા આવી જાય છે કે અર્ધવર્તુળના પરિઘવાળા કે ચતુર્થવાળા, તો તમારે એમાં આનો યુઝ કરવાનો રહેશે. બાકી તો તમારા જોડે કેટલા 5 સૂત્રો છે, જે વૃતાંશના 2, વૃત્તખંડના 2 અને ત્રિકોણના ક્ષેત્રફળનું 1, બરાબર. એ રીતે ટોટલ 5 સૂત્રોનો ઉપયોગ કરી અને આખા ચેપ્ટરની કેલ્ક્યુલેશન કરવાની રહેશે, બરાબર. ચલો હવે આપણે કયું જોવાનું હતું અત્યારે? વર્તુળના ચતુર્થાંશનો પરિઘ. ચલો હવે વર્તુળના ચતુર્થાંશનો પરિઘ શું થશે? આપણે 2πr/2 મૂક્યું હતું. કોના માટે? અર્ધવર્તુળ માટે. તો મારે 4 ભાગ કરવા છે, તો 2πr/4 મૂકી શકું છું. 2πr/4 અને પ્લસ 2r તો છે જ, પ્લસ 2r. તો ચલો અહીંયાથી મારે 2 2 કટ થશે, તો કેટલું થશે? πr/2 અને પ્લસ 2r. πr/2 પ્લસ 2r. તો ચલો આપણે 2r ની જગ્યાએ શું મૂકતા હતા? ડી મૂકતા હતા. તો આપણું સૂત્ર શું થયું? πr/2 અને પ્લસ ડી. ચલો એને હું પાછળ લખી દઉં છું. આ તમારા માટે સાબિતી હતી. હવે અહીંયા લખી દઉં છું કે વર્તુળના ચતુર્થાંશનો પરિઘ કેટલો થશે? πr/2 પ્લસ ડી, બરાબર. તો આ તમારા થયા આ ચેપ્ટરના બધા જ સૂત્રો. એકવાર ફરીથી જોઈ લઈએ આપણે બધા જ.